નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સામાજિક વિજ્ઞાન ધોરણ 10 એમાં આપણે આજે અર્થશાસ્ત્ર છે એ શરૂ કરીશું. અને અર્થશાસ્ત્રમાં પાઠ 15 આર્થિક વિકાસ આ પાઠ વિશે આપણે માહિતી છે મેળવીશું. પ્રત્યેક વ્યક્તિ છે એની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. હું સવારે ઉઠું તો ઉઠીને જાતે મારી ચા બનાવવાની, બધા ઘરના છે એ લોકો માટે નાસ્તા પાણી બનાવવાના, આખા દિવસ દરમિયાન મારે ઘરનું કામ કરવાનું, નોકરી કરવા જવાની, બરાબર છે. ટૂંકમાં બધું કામ છે જાતે કરવાનું. અને મારી સરખામણીમાં તમે નીતા અંબાણી છે એની લાઈફસ્ટાઈલ જુઓ તો એ સવારમાં ઉઠે તો ઉઠતા વેત જ એના બેડ સુધી ચા છે એ પહોંચી જાય. આખા દિવસનું કામકાજ છે બધા નોકરોને એ લોકો કરે. ટૂંકમાં એની જે લાઈફસ્ટાઈલ જે છે એની સવાર અલગ હોય છે અને મારી સવાર પણ અલગ છે. એની સવાર છે એ ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર હોય છે, જ્યારે આપણા બધાની સવાર છે એ સંઘર્ષવાળી હોય છે. ઘણા લોકો છે એ ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પણ વિશ્વના મોટા ભાગના લોકો છે એ જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ છે કરતા હોય છે. ને જે લોકો આ સંઘર્ષ કરે છે ને એ બધા ગરીબ તરીકે ઓળખાય છે. અને એ ગરીબ લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ છે એ કલ્પનાનો વિષય છે બની જાય છે. એ લોકોને ખાલી કલ્પના જ કરવાની હોય છે કે મારી પાસે ગાડી હોત તો હું આમ ફરત ને હું વિમાનમાં આવી રીતે ઉડત ને, બરાબર છે. એ લોકો આ ભોગવી નથી શકતા, પણ ખાલી કલ્પના જ કરે છે. શું કામે આવું બન્યું, શું કામે આવી પરિસ્થિતિ ઊભી થઈ, અને હવે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું, આ બધા જે પ્રશ્નો છે એનો ઉત્તર છે આર્થિક વિકાસ. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ છે એ વિકાસ માટે પ્રયત્ન કરે છે. દરેક દેશ છે એ કેવી રીતે પોતાના દેશનો વિકાસ થાય એ માટે પ્રયત્નો કરે છે. પરંતુ વિકાસ છે એ માત્ર આર્થિક નહીં, પણ અનેક પાસા ધરાવતી એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ છે એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત જે વધારો થતો હોય છે એ બતાવે છે. આપણે તો પહેલા સમજીએ કે આર્થિક વિકાસ એટલે શું. તો કે કોઈ પણ દેશ છે એની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, અને લોકોનું જીવન ધોરણ એટલે કે એની લાઈફસ્ટાઈલ છે લોકોની એમાં પણ સુધારો થવો, તો એ દેશ આર્થિક વિકાસ કરે છે એવું કહી શકાય. હમણાં જ મેં વાત કરી કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોનું જીવન ધોરણ આ બધામાં સુધારો અને વધારો થાય તો આપણે એને આર્થિક વિકાસ કહીએ છીએ. તો પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે રાષ્ટ્રીય આવક એટલે શું. તો રાષ્ટ્રીય આવક એટલે દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક એટલે શું, તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે આપણે ભાગીએ અને જે પરિણામ મળે એને કહેવાય માથાદીઠ આવક. જીવન ધોરણ એટલે શું, તો કે એમાં લોકોને જે સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે કઈ કઈ, તો કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર આ બધી સુવિધાઓ અને રહેણી કહેણીની જે સુવિધાઓ છે એનો સમાવેશ છે જીવન ધોરણમાં થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંનેમાં વધારો થયો. આપણે જ્યારે ગુલામ હતા ત્યારે રાષ્ટ્રીય આવક ઓછી હતી, માથાદીઠ આવક પણ ઓછી હતી, પણ આઝાદી પછી આમાં ઘણો વધારો થયો. અને આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેમાં જે વધારો થયો એને કારણે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આ બધી સેવાઓ અને વપરાશ અને સુવિધાઓ છે
એમાં પણ વધારો થયો. અગાઉની સરખામણીમાં આ ઉપરની જે જરૂરિયાતો હતી એ વધારે સારી રીતે સંતોષી શકાય છે. અને એટલે જ કહી શકીએ કે ભારતમાં આર્થિક વિકાસ છે એ થઈ રહ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો ભારતની રાષ્ટ્રીય આવક 2010 અને 12માં 2015-16ના ભાવોએ 87,36,39 કરોડ હતી. એ વધીને 2015-16માં 1,35,67,172 કરોડ છે એ થઈ ગઈ હતી. એટલે આમ આપણી રાષ્ટ્રીય આવક છે એમાં ઘણો વધારો છે થયો છે. આપણે આર્થિક વિકાસ એટલે શું એ તો સમજ્યા. હવે આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત શું છે એ હવે આપણે જોઈએ. આમ તમે જુઓ ને તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બે શબ્દો છે ને એ વધારો જ દર્શાવે છે, પરંતુ બે શબ્દો વચ્ચે થોડોક તફાવત છે, પાતળી ભેદરેખા છે અને એ ભેદરેખા નીચે પ્રમાણે છે. વિકાસની પ્રક્રિયાને આધારે આપણે જોઈએ તો આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ છે ને એ પરિણાત્મક છે. પહેલા આર્થિક વિકાસ થાય અને આર્થિક વિકાસ થાય ને પછી જ આર્થિક વૃદ્ધિ છે એ થાય. એટલે આર્થિક વિકાસ છે એ પહેલી અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા અવસ્થા છે. બીજો તફાવત છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા નવા જે સંશોધનો છે એના આધારે ઉત્પાદનમાં જે વધારો થાય છે એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. જો આપણી બુકમાં એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે ખેતીમાં ઉત્પાદન વધે તો એ ઉત્પાદન છે એ તમે કોઈ બિયારણ લ્યો અને એ બિયારણ છે એ બિયારણમાં સંશોધન થાય અને એ નવા સંશોધન થયેલા બિયારણનો ઉપયોગ કરીને જો આપણે ઉત્પાદન વધારીએ ને તો આ બાબત છે એ આર્થિક વિકાસ બતાવે. પણ જો ખેતી લાયક જમીનમાં વધારો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ છે કહેવામાં આવે છે. એટલે નવી શોધને કારણે જે ઉત્પાદન વધે તો એ આર્થિક વિકાસ, પણ જમીનમાં વધારો થાય અને ઉત્પાદન વધે તો એને આર્થિક વૃદ્ધિ છે એ કહેવામાં આવે છે. અને ત્રીજો તફાવત છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. પહેલા તો વિકસિત દેશ એટલે શું અને વિકાસશીલ દેશ એટલે શું એ સમજીએ. હવે વિકસિત દેશ એટલે શું? તો કે જે દેશોનો ઓલરેડી વિકાસ થઈ ચૂક્યો છે. અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, આ બધા દેશો એવા છે કે બધાનો વિકાસ બહુ સારો થઈ ગયો છે. અને વિકાસશીલ દેશો એટલે શું? તો કે જે દેશો વિકાસ કરી રહ્યા છે અને વિકાસ કરીને વિકસિત બનવા જઈ રહ્યા છે એવા દેશોને વિકાસશીલ દેશો છે કહેવામાં આવે છે. વિકસિત દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. સમજાણું બરાબર? કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય, પણ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને આર્થિક વિકાસ છે કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અમેરિકાની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય, પણ આપણા દેશની ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો આપણે આર્થિક વિકાસ છે એ કર્યો એવું કહી શકાય. હમણાં જ મેં તમને વાત કરી ને કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. વિકસિત દેશ એટલે જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે, અમેરિકા, ફ્રાન્સ ને આ બધા દેશો. અને વિકસિત દેશો એટલે શું? તો કે જે દેશોમાં વિકાસની પ્રક્રિયા ચાલુ છે, બરાબર છે, અને જે દેશો વિકસિત બનવા જઈ રહ્યા છે એવા દેશોને વિકાસશીલ દેશો છે કહેવાય. તો આ વિકાસશીલ દેશો છે એના લક્ષણો શું છે એ લક્ષણો આપણે હવે એક પછી એક જોઈશું.
વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવક છે એના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકે 2004ના વિશ્વ વિકાસનો જે અહેવાલ બહાર પાડ્યો અને એ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશો જે હતા એ બધા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. જે દેશોમાં વિકાસશીલ અર્થતંત્ર છે એ દેશોના લક્ષણો શું છે એ હવે આપણે જોઈશું. પહેલું જ લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવક ખૂબ નીચી હોય છે અને વસ્તી વૃદ્ધિનો દર વધારે હોવાથી માથાદીઠ આવક છે એ નીચી રહે છે. હમણાં જ મેં તમને કીધું ને કે રાષ્ટ્રીય આવક અને વસ્તીને તમે ભાગો તો જે પરિણામ મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે. તો આ વિકાસશીલ દેશો છે એમાં વસ્તી ખૂબ વધારે છે અને એને કારણે રાષ્ટ્રીય આવક જે છે કટ થઈ જાય છે અને એને કારણે આવા દેશોમાં માથાદીઠ આવક છે એ નીચી હોય છે. હવે માથાદીઠ આવક નીચી એટલે સ્વાભાવિક છે કે લાઈફસ્ટાઈલ છે એ પણ નીચી જોવા મળશે. બરાબર છે. આવા દેશોમાં જીવન ધોરણ છે એ પણ નીચું જોવા મળે છે. બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશો છે એમાં વસ્તી વધારો ખૂબ જોવા મળે છે અને આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો એનાથી વધુ છે જોવા મળે છે. કૃષિ અર્થતંત્ર પર આ દેશ છે અવલંબે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી છે એ આવા દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધારે લોકો આ ખેતી ઉપર આધાર છે રાખતા હોય છે. 60% એટલે કેટલા? તો કે આવા દેશમાં 100માંથી 60 લોકો છે એ ખેતીનો વ્યવસાય છે કરતા હોય છે અને દેશની રાષ્ટ્રીય આવક છે એમાં પણ ખેતીનો ફાળો છે એ 25%ની આસપાસ હોય છે. એટલે કે 100 રૂપિયામાંથી 25 રૂપિયા છે એ રાષ્ટ્રીય આવક ખેતીમાંથી મળતી હોય છે. ટૂંકમાં આવા રાષ્ટ્રો છે એ કૃષિ ઉપર વધારે અવલંબન એટલે કે આધાર રાખતા હોય છે. ત્યાર પછી છે આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ દેશોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી છે ને એમાં ખૂબ જ અસમાનતા છે જોવા મળે છે અને આ અસમાનતા છે ગ્રામીણ અને શહેરી બે વિસ્તારોમાં જોવા મળે છે. આવા દેશોમાં દેશના ટોચના 20% ધનિક લોકો છે એ લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો છે એ મેળવી લેતા હોય છે અને જ્યારે તળિયાના 20% ગરીબો છે એને રાષ્ટ્રીય આવકનો ખાલી 10% હિસ્સો છે એ જ મળે છે. એટલે આવા જે વિકાસશીલ દેશો છે એમાં આવક અને સંપત્તિ એનું કેન્દ્રીયકરણ છે એ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે કે ધનિકો પાસે વધારે આવકનો હિસ્સો છે એ જતો રહે છે. પાંચમું લક્ષણ છે બેરોજગારી. જો બેરોજગારી છે ને એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ છે ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ છે એ કુલ શ્રમિકના 3% કરતાં પણ વધારે હોય છે અને બેરોજગારી પાછી અલગ અલગ સ્વરૂપે. આપણે તો બેરોજગારી એટલે બસ ઘરે બેઠા છીએ બેકાર છીએ જ સમજીએ, પણ બેરોજગારીને પ્રકાર છે વિદ્યાર્થીઓ. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, બરાબર છે. આવા અલગ અલગ પ્રકારની બેરોજગારી છે જોવા મળે છે અને આ બેરોજગારી છે એ લાંબા ગાળાની હોય છે. છઠ્ઠું લક્ષણ છે ગરીબી. ગરીબી છે એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે અને જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ
અને સ્વાસ્થ્ય આ સંતોષી શકે નહીં એ બધાનો સમાવેશ છે એ ગરીબમાં કરવામાં આવે છે. આ બધાને ગરીબ છે ગણવામાં આવે છે. અને વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ એની કુલ વસ્તીના 3જા ભાગનો એટલે કે 100માંથી 33 જણા છે એ ગરીબ હોય છે આવા દેશોમાં. 7મું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશો છે એમાં અર્થતંત્ર તમને 2 સ્વરૂપનું જોવા મળે, દ્વિમુખી જોવા મળે. એક બાજુ તમે ગામડાઓમાં જાઓ ને તો ગામડામાં તમને ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ એટલે કે ખેતીની પદ્ધતિ છે એ હજી જૂના ઢબની જ હોય, જૂના પુરાણા યંત્રો જે હજુ ઉપયોગ થતા હોય, સામાજિક માળખું છે એ પણ એકદમ રૂઢિચુસ્ત હોય, ઉત્પાદન એ સાવ ઓછું હોય. અને બીજી બાજુ તમે શહેરમાં જાઓ તો તમને એવું લાગે જ નહીં કે આ દેશ ગરીબ છે, આ દેશ વિકાસશીલ છે. શહેરમાં જાઓ તો તમને આધુનિક ઉદ્યોગો જોવા મળે, ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ જોવા મળે, આધુનિક યંત્રો જોવા મળે, લાઈફસ્ટાઈલ જોવો તો એકદમ વૈભવી લાઈફસ્ટાઈલ છે જોવા મળે. એટલે વિકાસશીલ દેશોમાં ગામડાઓમાં તમને વિકાસશીલ લક્ષણો જોવા મળે અને સિટીમાં તમને વિકસિત દેશોના લક્ષણો છે જોવા મળે. તો આવું દ્વિમુખી અર્થતંત્ર છે એ વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. 8મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ કઈ કઈ? શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધું જે છે એમાં આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. હવે જે દેશને વિકાસ કરવો હોય ને તો એ દેશમાં પહેલાં તો આ પાયાની જરૂરિયાતો છે ને એ સારી મળવી જોઈએ. અને જો આ ન મળે તો તમારો વિકાસ અવરોધાઈ જાય. તો આવા દેશોમાં પાયાની આ સુવિધાઓ છે એ સારી રીતે મળતી હોતી નથી. અને 9મું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશી વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચાની પેદાશો તેમજ કાચી વસ્તુઓની નિકાસ છે કરતા હોય છે. ટૂંકમાં વિકાસશીલ દેશો છે એ વિશ્વના દેશોમાં જે વેપાર કરે છે એ વેપારમાં એ લોકો પોતાના દેશમાં ખેત પેદાશો જે છે અને કાચી ધાતુઓ છે એની નિકાસ છે વધારે કરતા હોય છે. હવે આ પ્રકારની નિકાસની માંગ છે ઓછી હોય છે અને એના ભાવ છે એ નીચા હોય છે. અને એને કારણે આપણે જે નિકાસ કરીએ છીએ એની કમાણી પણ ઓછી થાય. જ્યારે આયાત જો નિકાસ શેની કરીએ છીએ? કૃષિ પેદાશોની અને બાગ બગીચાની પેદાશોની. અને એ જે વેચીએ છીએ તો એના કારણે આપણને આવક ઓછી થાય છે. અને વિદેશમાંથી આપણે મગાવીએ છીએ શું? આવા દેશો શું શું મગાવે છે? તો કે ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની બધી ચીજ વસ્તુઓ. હવે આ બધી વસ્તુઓ છે એના ભાવ વધારે હોય છે એટલે એ બધું આપણે મગાવીએ છીએ તો આયાત પાછળનો ખર્ચ વધે છે અને નિકાસ જે કરીએ છીએ એમાં આપણને આવક ઓછી મળે છે. આને કારણે વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશી વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી આવા દેશો ઉપર વિદેશી દેણું છે એ વધી જાય છે. આ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે આ ઉપર મુજબના 9 લક્ષણો છે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક પછી એક લક્ષણો આપણે જોયા ત્યારે તમને એવું જ લાગતું હશે કે આપણે ભારત દેશ વિશે વાત કરીએ છીએ, પણ તમે જુઓ આ બધા લક્ષણો છે એ વધતે ઓછે અંશે આપણા ભારત દેશને લાગુ પડે છે. એટલે ભારત દેશ છે એ વિકાસશીલ દેશમાં આવે છે. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ, આ મુદ્દો છે એ હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ઉપરના તમે આખો વિડીયો જે આપણે અત્યારે તૈયાર કર્યો એમાં તમે માહિતી જે મેળવી વિકાસશીલ દેશોના લક્ષણો, અર્થતંત્રના લક્ષણો, તો વિદ્યાર્થી મિત્રો આ બરાબર વિડીયો જોજો.
ન સમજાય તો ફરીવાર જોજો અને આ વિડીયો છે સાચવીને રાખજો. અને તમને કેટલાક પ્રશ્નો હોમવર્કમાં આપું છું એ પ્રશ્નો તમારી રફ નોટમાં તૈયાર કરજો. આપણો પાઠ પૂરો થાય પછી છેલ્લે આખું સ્વાધ્યાય છે એ તમારે આપણી પાકી બુકમાં છે કરવાનું છે. બરાબર? તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું પણ ધ્યાન રાખજો. આવજો.